જય માતાજી બધા મિત્રોને ગુડ મોર્નિંગ શુભ સવાર। કેમ છો બધા મજામાં ને? તો મજામાં જ છો। તો આજ આપણે હતી રજા, થોડુંક વરસાદ જેવું વધારે હતું તો વરસાદના લીધે આજ આપણે કામ બંધ છે। તો લાગ્યું લાવો એક વાડીમાં આટો માર લેવી, એક બ્લોગ બનાવી નાખી। તો ચલો આપણે હવે આટો માર લેવી અને કપા ઉપર તમને બતાવી દેવી। વિડીયો પૂરો જોઈ લેજો, મજા આવશે। ચાલો। આવો કંઈક આપણો કપા છે। આવો છે કપા। ફોન બહુ કપા સારો તો નથી, પણ રાગે રાગે એવું છે, ચડે એવું કે પણ કપાસિયા બહુ બગાડ્યા વરસાદે, એટલે પછી કપામાં થોડુંક મોડું થઈ ગયું। 3 વખત કપાસિયા સોંપ્યા ત્યારે એટલે ઉગ્યા। જો પહેલી વખત ના જો હોત ને, પહેલી વખત સોંપ્યા ત્યારનો કપા તો આવડો આવડો હોત। અમુક પહેલી વખત ને છોડવા હે તો આવો કપા હોત। આ પછી કપા બગડી ગયો, વરસાદ જ ન આવ્યો સોંપ્યા પછી। વરસાદ આવે એવું છે, પણ હજુ કાલ થોડો થોડો આવ્યો તો એમ તો। તમારે બધાને કેવોક વરસાદ છે કોમેન્ટમાં કહેજો। અમારે તો આવો છે, દરરોજ થોડો થોડો આવે। અમુક ઠેકાણે તો આવડો જ કપા છે। જો આ હજુ ક્યારે થાય? જો લીલું ઘણું છે આ ફેર, એમ તો ઘણો આવી ગયો। કાલનો વરસાદ સારો આવ્યો, બરાબર પાણી વહી જાય એવો આવ્યો। સા કેવા નાખ્યા શામાં કહેજો। હેઠે જાહેર વાવી છે, આમાંય જાહેર છે। જો આ થોડુંક ખડ હતું, આમાં બધે ખડ જ હતું, ઢોરાને નાખવાનું ના આવતું એવું, એ પછી કાઢી નાખ્યું, કાઢીને જાહેર વાવી દીધી। મોરલો બોલાય। આવડા આવડા તો ખાલા પડ્યા। જો ઠેક આ છે કપા છે, તો એક ઠેઠ આ છે, ખાલા બહુ પડ્યા છે ને। છે ને આ જો પહેલી વખત સોંપ્યો જો એ બધો ઉગ્યો હોત ને તો આવડો કપા હોત। કેવડો છે જો, બધા એમાં આખા પડામાં આવો કપા હોત। સીભડાનો વેલો છે, મીઠો હોય કવડો હોય ખબર નહીં। ગુવાર છે આવડો, નહીં કંકોડાનો વેલો, પડામાં કંકોડા થાય।
આંબોલી બાજુ જાહેર જોવા જવું છે પણ અત્યારે નથી જવું. હવે આન પછીના બ્લોગમાં તમને જાહેર બતાવીશ. અત્યારમાં લીલું બહુ પડે એટલે અત્યારમાં પડામાં હલાય એવું નથી. એટલે છેટા પછી જાહેર વાવી ને એમાં તમને બીજા બ્લોગમાં બતાવી દઈશ બપોર પછી. આમાંય વાવી છે જાહેર. એટલે આ ઓલું ખડ હતું ઢોરાને નાખવાનું ના આવતું ઝીંઝવા જેવું, એવું ખડ હતું આમાં. એ કાઢીને પછી જાહેર વાવી દીધી. એ ખડમાં ઉંદરડા બહુ રહેતા, કાપી બહુ નાખે, પાથરા પાડતા એમાં ઢગલા કરે. તારા નામનો નવ ખંડ ને જા તારી મારા ના ધજાના ધણી રે નિહાળાનો. તો આ એટલામાં ભોથા ઉકાઈ ગયા ખડના. તો ગમે એ વાંધો આવ્યો હોય આવું સુકાઈ ગયું. એટલામાં બહુ લીલું છે જો, લીલું સમ જેવું લાગે. પોપૈયા તો એક કઈ નથી આમાં. कबूतर है અહીંયા જ બે હે. આ એક અહીંયા જ બેઠો હોય જ્યારે હોય ત્યારે. જો જેવું તો કૂવામાં વહી ગયો અંદર. આ ફૂલનું નામ શું છે જેને ખબર હોય કોમેન્ટ કરજો. આવા કંઈક ફૂલ છે, આ ફૂલનું નામ શું કોમેન્ટમાં મને કહેજો. કે આ ફૂલને શું કહેવાય એમ. અહીંયા છે, અહીંયા છે. આમ તો જાજા છે જો અલ્પા દેખાય. આ મીઠો લીમડો આપણે દાળ વઘારે એમાં નાખે, શાકમાં નથી નાખતા. આ મીઠો લીમડો આને કહેવાય. મોટો હતો અમારે કે એટલા બધે ફૂટતો. અહીં હતો પણ આ કાઢ નાખ્યો. સાયો બહુ પડતો ને એટલે કાઢી નાખ્યો. પછી આ છે ને ફૂલડા છે, આવા કંઈક ફૂલડા છે. એ તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો કે આ ફૂલ છે ના હે. આવા કંઈક છે, આવા છે ને. સરસ ફૂલડા છે. આ કૂવો છે પણ બાંધ્યો નથી એટલે આમાં બીક લાગે. જો અહીં ભેડા પડે એવા છે. હા, બધી અંદર ન જવાય ને પડી જાય. જે સોમાનું બધું ટાઢું થઈ ગયું હોય છે ને. મીઠો લીમડો કેટલો છે તો આ કરતા જાજો. આ થાંભલો ખોડ્યો ને અહીંયા તો મોટું થળિયું. આની અંદર પાછી ચીકુડી છે તો લીંબુ થઈ ગયા છે. જેને ખાવા હોય લીંબુ ખાવા આવો. જો છે ને લીંબુ
બહુ મજા આવે લીંબુ ખાવાની, કાચા લીંબુ ફોલીને ખાઓ ને તમે એટલે બહુ મજા આવે. પણ આ અડધી તો લીંબુડી એની પાસે સુકાઈ જાય. આ જામફળ જો જનાવરા ખાઈ ખાઈને હેઠા પડી જાય. અડધી લીંબુડી જો એની પાસે સુકાઈ જાય, ગમે એ રોગ આવ્યો અડધી સુકાઈ જાય. આ પાછું ઝાડવું ગમે એ હોય, આ જે ખબર હોય તો આ કોમેન્ટ કરજો કે આને શું કહેવાય એમ. આ ઓલા ફૂલડા હું તમને કહેતો એમ કરો. પછી આનું નામ શું છે આનું કોમેન્ટમાં જણાવજો. બધે છે આવું. નાની જામફળી આ ઓન રોપડો બનાવ્યો હતો. બી ઉગેલું હો, કલમ નથી. આમાં કંઈક દાદાએ વાયું છે પણ આ ગમે હોય એ આપણને ખબર નથી. સારું હાલો, જય માતાજી બધાને. મળશું હવે આગલા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. બાય બાય.